विश्वकर्मा जय नाम अनुपा, पावन सुखद मनन अनुरूपा। विश्वकर्मा जय नाम अनुपा, पावन सुखद मनन अनुरूपा। सुंदर सुयश भुवन दश चारी, शारद शेष महेश भवानी, कवि कोविद गुण ज्ञान ज्ञानी। अगम निगम पुराण महाना, पुराणेन्द्र गुण वंद शयाना। जगमहे जय परमारथवादी, नित नित गुण यश गावत तुम्हारे। आदि सृष्टि महे अविनाशी, जगमह प्रथम लिख शुभ जाति। ब्रह्मचारी आदित्य भयो जब, दर्शन शास्त्र विघन पुराणा। आदि श्री विश्वकर्मा कहलाया, लोह काष्ठ और ताम्र सुवर्णा। आपे शिक्षा दुख दरिद्र नासे, सनकादिक ऋषि शिष्य तुम्हारे। जगद गुरु ईश हेतु भयो तुम, दिव्य अलौकिक गुण जाकेवर। सृष्टि करत हित नाम तुम्हारा, श्री सुखदेवाय नमः। व्यास
વાસુદેવાય નમઃ વિશ્વકર્મણે નમઃ ઓમ નમો વ્યાસરૂપાય નમઃ કર્મણે નમઃ સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતયે सर्वभूतेषु विद्यारूपेण संस्थिता साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः मनो शिवम्मा शरण
अपने अपने मात पिता श्री गजानन गणपति महाराज की पवन सुत हनुमान जी महाराज की श्री नीलकंठ महादेव की जय हो।
પરમ ગુરુબાળુ પરમાત્મા બ્રહ્માંડ નાયક જગત પિતા સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્માની અસીમ કૃપાથી સંજયભાઈ વાસુદેવભાઈ ગજ્જર પરિવાર નિમિત્ત બન્યો અને આપ સૌ સ્નેહીઓનો સાથ અને સહકાર મળ્યો ત્યારે પતિત પાવની માં ગંગાના તટે આપણને સૌને આ દિવ્ય વિશ્વકર્મા પુરાણ કથાનો લાભ મળ્યો છે ત્યારે આજની પ્રાતકાલીન સભામાં ઉપસ્થિત આપ સર્વ ધર્મપ્રેમી ભક્તજનોનું સ્વાગત. સૌને જય વિશ્વકર્મા. સાથે સાથે યુટ્યુબના માધ્યમથી લાઈવ તો નથી થતું નેટવર્ક પ્રોબ્લેમના હિસાબે, પણ ડી લાઈવમાં આ કથા ઘણા લોકો જોવે છે. દરરોજ કથા સમાપન થયા પછી રાત્રે એને આપણે યુટ્યુબમાં ડી લાઈવ કરીએ છીએ, તો લિંક તમારા સુધી પહોંચતી જશે, કારણ કે હું સંજયભાઈને મોકલી આપું છું અમારો માણસ. એના માધ્યમથી પણ ઘણા બધા લોકો જુએ છે, ફોન પણ આવે છે કે બહુ સુંદર આયોજન છે, અમે અખંડ આ કથાને જોઈએ છીએ. એવા ભક્તોનું પણ સ્વાગત. સૌને જય વિશ્વકર્મા. ભગવાનની દિવ્ય કથા. જીવનમાં 3 વસ્તુ હોવી જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં યજ્ઞ દાન તપ, યજ્ઞ દાન અને તપ, કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ ઉત્તમમ. ભગવાને ગીતામાં એવું કહ્યું છે, યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તપ. યજ્ઞ દાન અને તપ, આ 3 વસ્તુ આપણા ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી ન છોડાય. યજ્ઞાયામ ચરત કર્મ સમગ્રમ પ્રવિલયતે. યજ્ઞ દાન અને તપ, આ 3 વસ્તુઓ દ્વારા જે જીવાત્મા આ કર્મ કરે છે એનું તો શ્રેય થાય જ છે, પણ સાથે સાથે દેવતાઓ પણ પૃષ્ઠ બને છે. તમે જે કાંઈ યજ્ઞ આદિ કર્મ કરો એના દ્વારા જ દેવતાઓ પૃષ્ઠ બને. યજ્ઞની આહુતિઓ એ જ દેવતાઓનો ખોરાક છે. દેવતાઓના ઘરે રસોડા છે જ નહીં. દેવતાઓની સ્ત્રીઓ એ રસોઈ બનાવતી જ નથી. તમે યજ્ઞ કરો, એમાં આહુતિઓ આપો, એ જ એમનો ખોરાક છે. અને યજ્ઞના પ્રધાન દેવ ભગવાન વિશ્વકર્મા છે. યજ્ઞ કુંડ બને, વિશ્વકર્મા નિર્મિતમ, વિશ્વકર્મા દ્વારા નિર્માણ થાય એ કુંડ, અને એમાં વાસ્તુ બિરાજમાન થાય, અને એમાં તમે આહુતિઓ આપો એટલે તમામ દેવતાઓનો જે ભાગ હોય, લોકપાલ દિગ્પાલ, એ બધાના ભાગને ભગવાન વિશ્વકર્મા વહેંચણી કરી અને દેવતાઓ સુધી પહોંચાડે છે. એટલે 3 વસ્તુઓ છોડવાની નહીં. અને એમાંય હરિનામ તમે લો અને બીજાને લેવડાવો. એનાથી મોટું દુનિયામાં કોઈ કર્મ નથી. ભૂરિદા જના, શ્રીમદ ભાગવતમાં એવું કીધું છે, મોટામાં મોટું દાન એ આ છે.
આ પરિવાર નિમિત્ત બહેનો હજારો લોકો આ કથા સાંભળે, આનાથી મોટું કોઈ જગતમાં કર્મ નથી. નહીંતર તો પાઠાત્મક કથા પણ ઘેર થઈ શકે. તમે બે બ્રાહ્મણને બોલાવો અને પાઠ ભાગવત ઘણા લોકો ઘેર કરતા હોય છે, એમ પણ થઈ શકે. છતાં આવા તીર્થમાં મંડપો નાખી હજારો લોકોને આપણે કથા શ્રવણ કરાવીએ છીએ. એનું કારણ એ છે કે જ્ઞાન દાનથી મોટું કોઈ દાન છે જ નહીં. એટલે આપણે જીવનમાં યજ્ઞ કદાચિત ન કરી શકીએ, રાજસુરી યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ, તપ ન કરી શકીએ, પણ હરિનામ સ્મરણ એ તો સહજ છે. અને હવે તો આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ. મને યાદ છે કે એક સમય એવો હતો કે લોકો બહુ ભણેલા નહીં, એટલે ગામડામાં ચોરે અથવા કોઈના ઘેર એક ભણેલો વ્યક્તિ હોય, એ ગ્રંથને વાંચે અને બીજા સાંભળે, ત્યારે આ લાભ મળતો. તમને તો ખબર નહીં, મને પણ મને બરાબર યાદ છે કે પેલા ગામડાઓમાં ભાગવત કથા બેસતી તો માણસો ટિફિન લઈને સાંભળવા જતા, કારણ કે આટલું બહુ ઓછી કથાઓ થતી, લાભ ઓછા મળતા. કાં ચાલીને જવું પડે, કષ્ટો સહન કરવા પડે. અને અત્યારે એટલા બધા જેને કહેવાય સારા યુગમાં હું તમે છીએ. અમેરિકા બેઠા હોય એને અહીં ન આવવું પડે. તમે તમારા મોબાઈલમાં આમ સ્વિચ દબાવો અને વિડીયો કોલ કરો, ત્યાં બેઠા બેઠા એ આ કથા સાંભળે. આવા સારા યુગમાં આપણે છીએ. ટીવીમાં દરરોજ કથાઓ, હાલતા ચાલતા ઉઠતા બેસતા ઘરમાં તમે આ કથા સાંભળી શકો. સાંભળો ને, એ શ્રવણ ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ, શ્રવણ ભક્તિ પહેલી ભક્તિ છે. કીર્તન એટલે કથા કહેવી બીજી ભક્તિ છે. તમે પહેલી ભક્તિની હરોળમાં આવો છો. નવદા ભક્તિ છે ભાગવતમાં, શ્રવણને પહેલી ભક્તિ કહેવામાં આવી કે સાંભળો. તો તમે સાંભળો છો એટલે મારાથી એક ડગલું તમે આગળ છો. શ્રવણમ કીર્તનમ, કીર્તન એટલે કથા કહેવી, આ બીજી ભક્તિ છે. એટલે તમે મારાથી એક સ્ટેપ આમ ઉપર છો, આમ ભલે નીચે બેઠા છો. તો એ દિવ્ય કથા. અને આપણે જે કથામાં પ્રવેશ કરવો છે, બહુ આજની કથા છે ને, બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ અગત્યની છે. અને એ પણ તમે જુઓ, આજથી લગભગ 20 વર્ષ તમે પાછા વયા જાઓ, 20 વર્ષ, તો વાસ્તુશાસ્ત્ર એટલે શું કાંઈ હતું નહીં. તમે 20 વર્ષ, જાજા નહીં, હું આ બરાબર પ્રમાણ સાથે બોલું છું, કારણ કે મેં 99માં કથા ચાલુ કરી. એ વખતે વાસ્તુશાસ્ત્ર એટલે શું કે એવું કાંઈ બહુ હતું નહીં. પણ 21મી સદી એ ભગવાન વિશ્વકર્માની અને વિશ્વકર્માના વંશજોની આ સદી છે, યાદ રાખજો તમે. અને અત્યારે તમે કોઈ પણ ટીવી ચેનલ સવારમાં ખોલો એટલે 20માંથી 15 ચેનલ એવી હોય કે જેમાં વાસ્તુશાસ્ત્રની ચર્ચા ચાલતી હોય. 20 વર્ષ પાછા વયા જાવ, આ નહોતું. આવું કેમ? વિશ્વકર્મા ભગવાન દેવલોક છોડી અને મૃત્યુલોકમાં આવ્યા તો પેલા વાસ્તુ પુરુષ આવ્યા છે અને પછી વિશ્વકર્મા આવ્યા છે. અને આપણે ત્યાં કોઈ મોટા નેતા આવવાના હોય ને તો પહેલા પાયલોટિંગ કાર આવે અને પછી નેતાનું આગમન થાય.
એટલે એક વસ્તુ ચોક્કસ છે કે અત્યારે ચારે બાજુ વાસ્તુ થઈ ગયું છે, એટલે પાયલોટિંગ કાર આવી ગઈ છે. વિશ્વકર્મા ગમે ત્યારે આ અવની ઉપર આવશે અને આવશે. પણ આંખ ન કરે દીદાર તો પછી આપણો નસીબ. વાસ્તુ પુરુષ ભૂસૈયા ભિરત પ્રભો મદગૃહી ધન ધાન્યાદિ સમૃદ્ધિમ કુરુ સર્વદા. આજની 2 કલાક છે ને એ જિંદગી બદલવાની કલાક છે. વાસ્તુશાસ્ત્ર એટલે શું? 100 માંથી 98 જણાને ખબર નથી. આવું દાવા સાથે કહું છું. વાસ્તુ પુરુષ ભૂસૈયા ભિરત પ્રભો મદગૃહી ધન ધાન્યાદિ સમૃદ્ધિમ કુરુ સર્વદા. વાસ્તુ ભગવાનનું પ્રાગટ્ય ભાદરવા સુદ ત્રીજ શનિવારનો દિવસ હતો. કૃતિકા નક્ષત્ર હતું અને વ્યતિપાત નામનો યોગ હતો. એટલે મોટી ચોથ આવે ને ભાદરવા સુદમાં, આપણે ગણેશ ચોથ કયો ને એના આગલા દિવસે. એ તો બહુ જે આવતું હોય, પણ ભાદરવા સુદ ત્રીજ તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના તમને કોઈએ મગજમાં ઘુસાડી દીધું હોય તો આ દિવસે એક નાની એવી વિધિ કરી નાખો એટલે તમારા ઘરના તમામ પ્રકારના દોષ છે એનું નિવારણ થઈ જાય. એ વિધિ શું? સાંજે 6 વાગે કહીશ, અથવા તો વચ્ચે ગમે ત્યારે કહી દઈશ. થોડી વાસ્તુશાસ્ત્ર. વાસ્તુ ભગવાન વિશ્વકર્માનો માનસ પુત્ર છે. ભગવાન વિશ્વકર્માએ પોતાની ઈચ્છાથી ભગવાન શિવ અને અંધકાસુરના પરસેવાથી જે પુરુષ પ્રગટ કર્યો એનું નામ વાસ્તુ પુરુષ, અને ભગવાને પોતાની સેવામાં રાખ્યો માનસ પુત્ર તરીકે. એ વાસ્તુ પુરુષ. હવે વાસ્તુ પુરુષને ભગવાન વિશ્વકર્માએ જે વિદ્યા ભણાવી એ વાસ્તુશાસ્ત્ર. હવે ખરેખર વાસ્તુશાસ્ત્રના કેન્દ્રમાં મનુષ્યનો દેહ છે, મકાન નથી. યત પિંડે તત બ્રહ્માંડે. દુનિયામાં બ્રહ્માંડમાં જે છે એ બધું આમાં છે. કેન્દ્રમાં મનુષ્યનો દેહ છે. પણ આપણને ક્યાંક એવું અઘરું લાગ્યું કે આ આપણે અમલ નહીં કરી શકીએ, એટલે આ ઘરને છોડી અને પેલા ઘર ઉપર ઠોકી બેસાડી. આ ઘર છે, આમાં જીવાત્મા રહે છે. જીવ સાને ભરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. જીવ સાને ભરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. આ ઘર છે. વાસ્તુશાસ્ત્ર આ ઘર માટે છે. પણ આપણી ગલત ફહેમી કે જાણે મારું મકાન કરાય એને રંગને રોગા. આપણને એમ થઈ ગયું આપણું જ છે.
એટલે શું કર્યું? રંગ રોગાન. ધોળા વાળ આવ્યા હોય તો કૂચડા મારે. પણ એક વસ્તુ મને એ નથી સમજાતી કે વાળ સફેદ થાય તો એને કાળા કરવાનું કારણ શું? મને એ નથી સમજાતું. મેં ઘણાને પૂછ્યું, ઘણી કથા હું કહું તો હું દાઢી કાળી કરું, કંઈક યોગ્ય લાભ થતો હોય તો. અને પાછું બીજું, તમે ગમે એટલા કૂચડા મારો છો પણ ઉગે એ ધોળા જ ઉગે એને કોણ પૂગે? આ એક છે, તમારા જોખમે કાળા કલરનું ડબલું પી જાઓ અને કદાચ અંદરથી કાળા નીકળે. કારણ એના પાછળનું એક આમ સહજ માન્યતા એવી છે કે સફેદ વાળ હોય એટલે એને કાળા કરે. એના પાછળ એક જ કારણ છે કે હું નાની દેખાવ અને હું નાનો દેખાવ, બસ બીજું કાંઈ નથી. આ એક જ રીઝન છે. હવે આમ નાના દેખાવું છે અને સમાજમાં કુટુંબમાં મોટા થવું છે. હવે આ બધું ક્યાં વિચાર, આ બધું ક્યાં? અને બહુ તકલીફ પડે. તમને હું કહી દઉં, આ તમે કાળા કરો છો, આમ તો મારે તમને વધારે કથા કહેવી છે, પણ કથાના સિદ્ધાંતને સમજાવવા માટે મારે તમને દ્રષ્ટાંત આપવું પડે તો એ સિદ્ધાંત તમને સમજાય. અને એ વક્તાના લક્ષણો છે. કથાકાર કેવો હોવો જોઈએ શાસ્ત્રમાં કીધું છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો અતિથિ સ્પૃહા. જો કોઈ પણ કથાકાર પસંદ કરો, આ એના લક્ષણો છે. આ બધા લક્ષણો કથાકારમાં હોવા જોઈએ અને તો જ તમારું શ્રેય થાય. વિરક્ત, વિરક્તો વૈષ્ણવો વિપ્રો. વિરક્ત, વિરક્ત એટલે કે જેને કોઈ પણ પ્રકારની આશા ન હોય કે આ કથામાં હું અહીંથી લઈ લઉં, મને અહીંથી આ મળશે. વૈષ્ણવ, વૈષ્ણવ એટલે મેં ગઈકાલે કીધું હતું, કંઠી પહેરીને થઈ જવાય એ નહીં. પર પીડાય જાણે, જેવો યજમાન અને એની જેવી સગવડતા એવી સગવડતામાં કથા કરી દે એવો વૈષ્ણવ. અમે એવી કથાઓ કરી છે. અમે આ અનુભવોને આધારે અમારી નિષ્ઠા બહુ વધે છે. તમને વચ્ચે વાત કરી દઉં, કથા શું છે. 2012માં દ્વારકામાં કથા હતી મારી. 2012માં કદાચ બધાએ નીલોફર નામનું વાવાઝોડું આવેલું અને દરરોજ ટીવીમાં કથા ચાલે. કથા શું છે અને કથાનું શું ફળ મળે. કદાચ લાઈવમાં એ પરિવાર મને જોવે છે અને અત્યારે જોતો પણ હશે. મને ફોન આવ્યો, શાસ્ત્રીજી અમારે ભાગવત કરવું છે. આમાં મારા ક્યાંય વખાણ નથી. કથા તત્વ શું છે એ સમજાવવા માટે હું તમને આ વાત કરું છું. ફોન આવ્યો રાજકોટથી. નામ હતું રણજીતસિંહ જાડેજા, કોઠારિયા, રાજકોટ, સોલવંટ. મને ફોન આવ્યો. મેં સહજ વાત કરી કે અત્યારે હું દ્વારકા કથામાં છું, પછી તમે સુરેન્દ્રનગર આવો, ફોન કરીને મને મળજો. આવી ટેલિફોનમાં વાત થઈ. અમે રોજ ટીવીમાં આપની કથા જોઈએ છીએ. એમનો ફોન આવ્યો, આવો. મારા ઘરે આવ્યા. રિક્ષામાંથી ઉતર્યા પછી મેં આમ જોયું તો બંને પતિ પત્ની આંખે બ્લાઇન્ડ.
બંને અંત આવ્યા, બેઠા, ચા પાણી પાયા. છતાં હું બીજું કઈ ન બોલ્યો. મારે આ બધાની વ્યવસ્થા કરવી પડે એટલે મેં એમને એવું કહ્યું કે બધું વાત બરાબર છે, હું કથા કરી દઈશ, પણ તમે તમારો પરિવાર, એટલે મને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું, અમે બંને પતિ પત્ની છીએ, કુટુંબ બધું અલિયાબાડા બાજુ રહે છે, છેલ્લા 1-2 દિવસોમાં આવે, અમે બંને અંધ છીએ, અમારા કોઈ સંતાન નથી, પણ અમારા પત્ની તમને દરરોજ સાંભળે છે, એટલે એને મનમાં જીદ કરી છે કે આજ શાસ્ત્રીજી પાસે ભાગવત કરાવવું છે. પછી મેં સહજ નિખાલસતાથી એમને વાત કરી દીધી, આ મારો સ્વભાવ રહ્યો છે. મેં એમને પૂછ્યું તમારું બજેટ કેટલું, એ પ્રમાણે હું વ્યવસ્થા કરી દઉં. મને કે અમારી પાસે 45,000 રૂપિયા છે. આમના જ 75 થાય છે. પણ પછી મનમાં એમ થયું કે આ બંને આટલા શ્રદ્ધાથી વિશ્વાસથી મારા આંગણે આવ્યા છે અને ફક્ત પૈસાના કારણે જો હું આમને ના પાડું તો હું આ વ્યાસપીઠ ઉપર બેસવાને લાયક નથી. એટલે મેં કહ્યું કોઈ વાંધો નહીં, કથા થઈ જશે. તમારે જમણવારમાં કેટલા પૈસા થાય? મને કે 25,000. અમારા સગાવાલા આવે છેલ્લા દિવસે કરવા, 45 માંથી 25 જાય, પાછળ 20 વધ્યા. મેં કીધું તમે રાજકોટ જાઓ, હું આવીશ, તમારી કથા થઈ જશે. આ બધાને મેં કહી દીધું કાર્ય કરવા જવાનું છે, અને મેં એમને એવું કહ્યું કે નહીં વ્યાસપીઠ નહીં મંડપ, તમારા ઘરની બહાર મને કોથળો પાથરી દેજો, હું ભાગવત કરી દઈશ. અને હું ગયો રાજકોટ. આટલી જગ્યામાં 2 ગાળા મંડપ નાખ્યા. કેટલા? એકમાં હું બેઠો ને આ રીતે આમ નીચે બેઠા. તો એ મંડપવાળા સાઉન્ડવાળા પાસે ગયા, એમને મારું નામ આપ્યું કે શાસ્ત્રીજીની કથા છે. એટલે સાઉન્ડવાળો કે પણ એ શાસ્ત્રીજી આ રીતે કથા કરવા આવે જ નહીં, એમને હું જોઉં છું આસ્થામાં, સંસ્કારમાં. મારી જોડે વાત કરાવડાવી. મેં હું કથા કરવા આવું છું, બોલ તારે શું લેવાનું છે? એને પણ કહ્યું મહારાજ જો તમે આટલું સહકાર આપતા હોય તો તમે કહો. અને બિલકુલ રોજ મારી સામે 20 માણસ બેસતા હતા. આ રીતની એક નાની વ્યાસપીઠ બનાવી, બિલકુલ નિસ્વાર્થ ભાવે મેં કથા કરી. 2 પતિ પત્નીની ઉંમર હતી. ભાઈની ઉંમર હતી 55 વર્ષ, બેનની ઉંમર હતી લગભગ 53 વર્ષ. કથા પરિપૂર્ણ થઈ ભાગવત. એમના જે પ્રમાણેની સુવિધા હતી, મેં કહ્યું મારી ચિંતા નહીં કરતા, રહેવાની, જમવાની ભગવાનની કૃપા છે. રાજકોટમાં જેટલા સુથારોનું ઘર છે ને બધા મારા જ છે. પણ એટલી સરસ કથા થઈ, કથા પરિપૂર્ણ કરીને આવ્યા. ત્યાર પછી લગભગ 1.5 વર્ષે ફોન આવ્યો કે શાસ્ત્રીજી જે હેતુથી અમે કથા કરી હતી, અમારા ઘેર દીકરી બાનો જન્મ થયો છે. 2013માં ભાગવતનું ફળ, એમના ઘરે દીકરી બાનો જન્મ થયો. અને હજી પણ આજની તારીખમાં એમના ફોન આવે છે કે અને પછી આજુબાજુમાં બ્રાહ્મણનું ઘર છે, એમને મારે વાતચીત થાય. એટલે એ બ્રાહ્મણે કહ્યું કે ભલે બંને પતિ પત્ની બ્લાઇન્ડ છે, પણ ગુરુજી એમના દીકરી બાને જુઓ ને એટલે સાક્ષાત સ્વર્ગની અપ્સરા હોય એવા દીકરી બા એમના ઘરે આવ્યા છે. આજે દીકરીની ઉંમર 2013માં જન્મ થયો છે, 2022 હાલે છે, હજુ હું એમના ઘરે ગયો નથી. મને તેડાવે છે. એટલે મને કે શાસ્ત્રીજી આ તમારું કાર્ય નહીં, મારું કોઈ કાર્ય નથી, ભગવત કથાનું એ ફળ છે. કથા શું ન આપે? ફક્ત અને ફક્ત અહીંયા
શ્રદ્ધા અને સમર્પણ હોવું જોઈએ. બીજી કોઈ વસ્તુની અહીં જરૂર નથી. તો મૂળ ચર્ચા હું એ કરતો હતો કે તમારે કૂચડા મારી કાળા કરી નાના દેખાડો છે. ઠીક છે, તમે મને કોઈ ઓબ્જેક્શન નથી. ઘરે ઘરે માટીના ચૂલા હોય, જે તમને કહી રહ્યો છું મારા ઘરે હોય ને. હા, હું એક ગ્રહસ્થી છું એટલે અનુભવ બોલે. પણ તમે સારી રીતે રહો, ભગવાને આપ્યું હોય સારા કપડાં પહેરો, એ રીતે રહો. એમાં કોઈ એના બાબતે કોઈ ઓબ્જેક્શન છે જ નહીં. એનો અર્થઘટન એવું નથી કે આપણે બિલકુલ આમ સંન્યાસીની માફક વિરક્તની માફક રખડવું નહીં. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વિરક્ત હોવો જોઈએ કથાકાર, કે જેવો યજમાન એની સુવિધા એના અનુસાર કથા કરી દે. મેઇન સબ્જેક્ટ આપણો વિરક્તો વૈષ્ણવ વિપ્ર. વિપ્ર એટલે બ્રાહ્મણ. કથાકાર હંમેશા બ્રાહ્મણ હોવો જોઈએ. અત્યારે બધા જ કથા કરે છે, એમને મુબારક છે. પણ એ કથાઓ કેવી છે? મનોરંજનની છે. એના કોઈ ફલશ્રુતિ સકામ કથા કરો એટલે બ્રાહ્મણ જ હોવો જોઈએ. બાકી આજે મોટા ભાગે કથાઓ 80% કથાઓ મનોરંજન માટે થાય છે. અહીં હરિદ્વારમાં કથા કરવા આવે ને તો કથા કહેવાની જ હોય. એ મહારાજ હોય ને સંગીતકાર હોય ને 2-3 આયોજક હોય, બાકી બધા ફરતા જ હોય. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. જે સબ્જેક્ટને લઈને કથાકાર બેઠો હોય એને લગતી તમામ શાસ્ત્ર, વેદ, પુરાણ. હું વિશ્વકર્માને લઈને બેસું તો વેદમાં વિશ્વકર્મા માટે શું કહેવાયું છે, શ્રુતિઓમાં શું કહેવાયું છે, પુરાણોમાં શું કહેવાયું છે, એનું જ્ઞાન મને હોવું જોઈએ. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો. હવે કોઈ મારે કથાનો સિદ્ધાંત તમને સમજાવવો હોય તો એના માટે થઈને મારે એને અનુરૂપ દ્રષ્ટાંત દેવું પડે, તો એ સિદ્ધાંતને તમે સમજી શકો. દ્રષ્ટાંત કુશલો ધીરો ભક્તા કાર્યો અતિથિ સ્પૃહા. જ્યારે અહીંથી કથા કહેવાય ત્યારે કયા શબ્દ ઉપર મારે વજન દેવું, કયો સહજ આરો અવરો વાણીનો. અને 9 રસ છે તો કથામાં 9 રસ આવે, તો એમાં કયો સંગીતનો રાગ લેવો, આ બધું જ્ઞાન હોવું જોઈએ. કાર્યો અતિથિ સ્પૃહા, નિસ્પૃહી બની અને કથા કરે. આવા વક્તાના લક્ષણો છે. આ બધું વાસ્તુશાસ્ત્ર અંતર્ગત જ છે જે હું બોલું છું. તો વાત એ હતી કે આ મકાન છે કે જાણે મારું મકાન કરાય ને રંગને રોગા. જાણે કાયમ લીધું છે વેચાણમાં, તારે રેવું ભાડાના મકાનમાં. જીવ સાને કરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. તો વાસ્તુશાસ્ત્રના કેન્દ્રમાં મનુષ્યનો દેહ છે. આ શરીર માટે છે. હવે એમાંય આ દેહ છે આપણો, એમાં 7 ચક્ર છે. મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્ત્રાર. આ થોડું અઘરું છે. આવા 7 ચક્રો છે.
એમાં 5 ચક્રો એવા છે કે જે પંચ મહાભૂતો એનું પ્રતિનિધિત્વ કરે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. એનાથી આ દેહ બન્યો છે. તો મૂલાધાર ચક્ર છે એ પૃથ્વી તત્વ છે. સ્વાધિષ્ઠાન છે એ જળ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. મણિપુર ચક્ર છે એ અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. અનાહત તત્વ છે એ વાયુ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. અને વિશુદ્ધિ ચક્ર છે એ આકાશ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આજ્ઞા ચક્ર દ્રશ્ય અદ્રશ્ય. આજ્ઞા ચક્ર જ્યાં તમે ચાંદલો કરો છો, એ તમને દ્રશ્ય અદ્રશ્ય તમારી દ્રષ્ટિ છે જ્યાં પડે એમાંથી શું ગ્રહણ કરવું, આનો બહુ મોટો આધાર છે. અને સહસ્ત્રાર ચક્ર છે એ તમને મુક્તિ અપાવે. તો આ બધાનું પ્રતિનિધિત્વ વાસ્તુ કરે છે. વાસ્તુ ભગવાન પહેલા તો વાસ્તુ પુરુષ કહેવાના, પછી એને દેવોની પંક્તિમાં ભગવાનને મૂક્યા. હવે આમાં પુરાણ શાસ્ત્ર એવું કહે છે કે વાસ્તુ છે એ બહુ શક્તિશાળી હતો, બહુ જ શક્તિશાળી. હનુમાનજી પણ બહુ શક્તિશાળી અને શનિદેવ પણ બહુ શક્તિશાળી. હનુમાનજીએ પણ પોતાના બળનો પ્રયોગ કેવો કર્યો, ઋષિ મુનિઓને બહુ પરેશાન કર્યા અને અંતે શ્રાપ લાગ્યો કે તારું બળ તું ભૂલી જઈશ, યાદ અપાવશે તારે જ યાદ આવશે. તો વાસ્તુ પણ એવું, વિશ્વકર્માનો પુત્ર, જગત પિતા, પોતે બલવાન, એટલે દેવતાઓના લોકમાં વાસ્તુ ભ્રમણ કરે. ઇન્દ્રલોકમાં જાય ત્યાં તોફાન કરે, ક્યારેક મૃત્યુલોકમાં આવે ત્યાં તોફાન કરે. કારણ કે એને ખબર છે કે મારા પિતા ભગવાન વિશ્વકર્મા છે, મને કોઈ રોકવા વાળું નથી. એકવાર વાસ્તુ મૃત્યુલોકમાં ભ્રમણ કરવા માટે આવ્યો અને એક માર્ગમાં પ્રસાર થતો અને યુગાનુયુગ એ માર્ગમાં એક સરોવર હતું અને એ સરોવરમાં નાગકન્યાઓ પાતાળ લોકમાંથી સ્નાન કરવા માટે આવેલી. અને જ્યાં સ્ત્રીઓનું સ્નાનાગાર હોય અથવા તો સ્ત્રીઓ સ્નાન કરતી હોય ત્યાં પુરુષે મર્યાદાથી રહેવું જોઈએ. વાસ્તુએ પાછું વળી જવું જોઈએ, પાછો ન વળ્યો. નાગકન્યાઓ સ્નાન કરે ત્યાં ગયા. નાગકન્યાઓએ જોયું કે આ પુરુષ કેવો છે, આધળો છે, એને ખબર નથી, દેખાતું નથી કે અહીંયા સ્ત્રીઓ સ્નાન કરે છે. એટલે એ નાગકન્યાઓએ શ્રાપ આપી દીધો કે તું જે પણ હોય, અંધ હોય, આવું કાર્ય તે કર્યું છે, આંખે અંધ થઈ જાય. વાસ્તુ આંખે અંધ થયો, ભટકે ચારે બાજુ. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ થયા. ભગવાન વિશ્વકર્મા અંધકાસુરને પૂછે છે કે વાસ્તુ કેમ સેવામાં દેખાતો નથી? ભગવાને જોયું આંખે અંધ થઈને ફરે છે ધ્યાન અવસ્થામાં. અંધકાસુરને મોકલ્યો, વાસ્તુને લઈને ભગવાન વિશ્વકર્માની પાસે આવ્યો અને વાસ્તુએ કહ્યું કે પિતાજી, મારી એવી કોઈ ભયંકર ભૂલ નહોતી, સદામાં મને શ્રાપ લાગ્યો છે, આંખે અંધ થયો, તો હું આપની સેવા કેવી રીતે કરીશ, મારા ઉપર કૃપા કરો. અને એ વખતે ભગવાન વિશ્વકર્માએ વાસ્તુ પુરુષને કહ્યું કે તું હિમાલય ક્ષેત્રમાં જા અને ત્યાં અષ્ટામુખ નામનો એક અસુર રહે છે, શિવનો ભક્ત છે. અષ્ટામુખ શિવનો પરમ ભક્ત. એટલે શિવની પાસે આવ્યો એકવાર, શિવજી, હું આપનો પરમ ભક્ત છું, એક મુખથી આપના નામનું સ્મરણ કરું છું, મને તૃપ્તિ થતી નથી. 2 આંખોથી આપનું દર્શન કરું છું, મને તૃપ્તિ થતી નથી, મને અનેક આંખો અને અનેક મુખ આપો. એટલે શિવજીએ વિચાર્યું, એક રાવણ હતો એને મેં 10 મુખ આપ્યા, એટલે તને 10 થી વધારે તો આપી ન, 8 મુખ આપ્યા, એટલે 16 નેત્રો થયા, 16 આંખો થઈ. અષ્ટામુખ
8 મુખ છે, 16 આંખો છે, શિવની પૂજા અર્ચના કરે. એટલે ભગવાન વિશ્વકર્માએ કહ્યું કે અષ્ટામુખની પાસે જા, એ તને 2 આંખો આપશે, તું લઈ લેજે. વાસ્તુને આજ્ઞા કરી. વાસ્તુ હિમાલય ક્ષેત્રમાં આવે છે, અષ્ટામુખની ગુફા સુધી પહોંચે છે. પણ વાસ્તુએ બહુ કપટ કર્યું છે, સળ કપટ. વાસ્તુના તમે ચરિત્રને વાંચો, એટલું બધું સળ કપટ કર્યું. અષ્ટામુખની ગુફા હતી, એની બહાર ગયો, દ્વાર ઉપર ઉભો રહ્યો. આ અષ્ટામુખની ગુફા છે. હા, અષ્ટામુખ વાસ્તુને અંદર બોલાવે, આગતા સ્વાગતા કરી. આંખે અંધ છે એટલે પૂછ્યું, તમે આંખે અંધ છો? અને એ વખતે વાસ્તુએ કહ્યું, તારા માટે થઈને હું આંખે અંધ થયો. એટલે અષ્ટામુખ કે મારા માટે કે હા, કે હું કૈલાસમાં શિવના દર્શન કરવા માટે ગયેલો, અને શિવ અને પાર્વતી વાત કરતા હતા કે અષ્ટામુખ નામનો અસુર, પાર્વતીએ જીદ લીધી કે મારા પિતાજીને ત્યાં રહે છે અસુર. એ અસુર ગમે ત્યારે પોતાની જાત ઉપર જઈને ઉભા રહે, તો અષ્ટામુખને કહું હિમાલય છોડીને જાય. શિવજી કે મારો ભક્ત છે, હું એને આજ્ઞા ન કરું કે હિમાલયને છોડી દે. હું આ વાત સાંભળતો તો મારા મનમાં વિચાર આવ્યો કે અષ્ટામુખ કોણ હશે? પાર્વતી એવું કહેતા હતા કે તમે જો એને હિમાલય છોડવાની આજ્ઞા નહીં આપો તો હું એની આંખો ફોડી નાખીશ. મેં આ સાંભળ્યું એટલે હું તારી પાસે આવ્યો સંદેશો આપવા. 2 ગણોને પાછળ મોકલ્યા. પાર્વતીએ મારી આંખો ફોડી નાખી. આ તને સંદેશ આપવા. આ કપટ, પોતાના સ્વાર્થ માટે કપટ કર્યું વાસ્તુ. એટલે અષ્ટામુખને થયું કે મારા માટે થઈ અને તે આંખો ગુમાવી, 2 આંખ તરત આપી. પહેલું વહેલું નેત્રદાન ભગવાન વિશ્વકર્માએ કરાવ્યું. અત્યારે વિજ્ઞાન કહે છે આંખ નેત્રદાન માટે ખબર છે ને, ચક્ષુદાન. આ ત્યાંથી શરૂઆત થઈ છે. વાસ્તુને 2 નેત્ર મળ્યા. વાસ્તુ અષ્ટામુખને કહેવા લાગ્યો, જો ભાઈ હું જાઉં છું, પણ જો માતાજી આવશે તો હવે તારી પાસે 14 વધ્યા છે, ધ્યાન રાખજે ને એ ફોડી નાખશે. એટલે અષ્ટામુખ એક કામ કરીને, ભાઈ આ 14 આના મારી અમાનત હું તને આપું. માતાજી આવી જાય પછી હું તને સંદેશો આપું, મને પાછા આપી દેજે. ભગવાને 2 લેવાનું કહ્યું હતું. વાસ્તુએ કપટ કરી અષ્ટામુખના 16 નેત્રો લઈ લીધા અને ત્યાંથી નીકળી ગયો. હવે પરિસ્થિતિ એવી બની, 16 નેત્ર ભગવાન વિશ્વકર્માની કૃપાથી વાસ્તુએ લઈ લીધા. 2 તાળવામાં લગાડ્યા, 2 મૂળ આંખોની જગ્યાએ લગાડ્યા, 2 હૃદયમાં લગાડ્યા, 2 બોચીમાં લગાડ્યા, 2 ગાલ ઉપર લગાડ્યા, 2 ઢીચણે લગાડ્યા અને 2 કપાળમાં લગાડ્યા. વાસ્તુને 16 નેત્ર છે. આંખો મળી એટલે વાસ્તુએ જવું પડે કોની પાસે? વિશ્વકર્મા ભગવાન પાસે, કે આપની કૃપા મને 16 નેત્રો મળી ગયા. પણ અહીંયા ન ગયો. ક્યાં ગયો? પાતાલમાં. જે નાગકન્યાઓએ શ્રાપ આપ્યો હતો ત્યાં ગયો. જે નાગ સામે મળે એને મારવા લાગ્યો. શેષનારાયણ ભગવાન, નાગોના અધિપતિ, ભગવાન વિશ્વકર્માના પરમ ઉપાસક અને વિશ્વકર્માની કૃપાથી બ્રહ્માંડનો ભાર પોતાના મસ્તક ઉપર રાખ્યો છે. ત્યાં સુધી ફરિયાદ પહોંચી, કોઈ પુરુષ આવ્યો છે અને જે નાગ સામે મળે એને મારે છે. શેષનારાયણે જોયું કે આ તો ભગવાન વિશ્વકર્માનો માનસ પુત્ર વાસ્તુ પુરુષ છે. એટલે શેષનારાયણ ભગવાન વિશ્વકર્માને પ્રાર્થના કરે. ભગવાન વિશ્વકર્મા આવ્યા, વાસ્તુ પુરુષને શાંત પાડ્યો અને પછી ભગવાને કીધું કે આ બધાને તો મારે છે શા માટે? અને એ વખતે વાસ્તુ પુરુષે કીધું, જે નાગ કન્યાઓએ મને શ્રાપ આપ્યો એ જ્યાં સુધી મારી સામે નહીં આવે ત્યાં સુધી હું નાગોને છોડીશ નહીં. ભગવાન કે એને લઈને તો શું કરીશ? વાસ્તુ કે હું એ નાગ કન્યાઓ સાથે લગ્ન કરીશ અને મને શ્રાપ આપ્યો છે એ અપમાનનો હું બદલો લઈશ. એટલે ભગવાન પછી વિશ્વકર્મા સમજાવે છે કે વાસ્તુ પુરુષ, તને એવું છે
કે લગ્ન કરી અને તું એ નાગ કન્યાઓ પાસે અપમાનનો બદલો લઈશ એમ? ભગવાન તો નથી બોલ્યા, પણ હું કહું છું ભગવાને એવું કીધું છે કે જેને લગ્ન કર્યા છે એને પેલા પૂછી લે. એટલે ભગવાને ના પાડી કે વાસ્તુ તારે મારી પૂજા કરવી હોય, સેવા કરવી હોય તો આ લગ્નની જંજાળ છોડી દે. લગ્ન કર્યા પછી પરિસ્થિતિ કેવી થાય? પૈસો મારો પરમેશ્વર, પત્ની મારા ગુરુ, છોકરા મારા શાલિગ્રામ, સેવા કોની કરું? બધું ત્યાં ત્યાં ભેગું થઈ જાય. એટલે ભગવાને સમજાયો વાસ્તુ કે લગ્ન કરવાથી એ અપમાનનો બદલો નહીં લેવાય. એના કરતા એક કામ કર, નાગના મુખમાં અમૃત છે, એ અમૃત તું લઈ લે, કોક દિવસ કામ આવશે. એટલે વાસ્તુએ નાગોના મુખમાંથી અમૃતને નીચોવી લીધું, પોતાની પાસે લઈ લીધું. ત્યારથી નાગ બધા ઝેરી થઈ ગયા. લગ્ન કરવાની છે ને, સેવા અને સમર્પણ કરવું છે, એને તો ઘરે છોડવું પડે, પરિવાર છોડવો પડે. આપણે બધા ગ્રહસ્થી છે એટલે આપણને એક મર્યાદાઓ હોય. આ તો દેવલોકનો જીવ છે. ભગવાને લગ્ન કરવાની ના પાડી એના પાછળના ઘણા બધા કારણો છે. કારણ કે વાસ્તુ છે એ દેવલોકનો જીવ છે, નાગ કન્યા છે એ પાતાળ લોકનો જીવ છે. એટલે તમોગુણ અને સત્વગુણ આ બેને કોઈથી મેળ ના આવે, કાયમ ઘર્ષણ થાય. અહીંયા આવે જ્યોતિષ, આ કુંડળી જે મેળાપક આવે છે ને એ આ છે. તમે જે કુંડળીમાં મેળાપક કરો છો એમાં એ બ્રહ્મદેવતા શું મેળવે એ જ મેળવે. આપણે કહે ને કુંડળી મળે છે કે નથી મળતી, એ કાંઈ બધું એ જૂઠું નથી. ફક્ત એટલું કે તમે કોની પાસે જાઓ છો, સામેનો વ્યક્તિ જે વિદ્વાન એની પાત્રતા કેવી છે. જ્યોતિષ શાસ્ત્ર ખોટું નથી, કારણ કે આ બે તત્વને મેળ આવે જ નહીં. એટલે ભગવાને ના પાડી. અને તમે કુંડળી મેળવો છો એમાં પણ એ જ જોવામાં આવે છે, કારણ કે કઈ યોનિનો જીવ છે, આમાં કયું તત્વ પ્રધાન છે, આનો કયો ગણ છે, કયો વર્ણ છે. આ જે ગુણાંક આવે ને એમાં આ બધું આવે. અને એક ગુણાંકને મેળવે. અને કોઈ અત્યારે ઘણા એવો દાવો કરે કે અમારા લગ્ન કર્યા ને એને 70 વર્ષ થયા, અમે કાંઈ કુંડળી નહોતી મેળવી. આવો અમને જવાબ આપે. પછી હું એમને કહું કે ભલે 70 વર્ષ લગ્નને થયા, તમે બેની કુંડળી બનાવો અત્યારે, એ 100% મળતી હોય ને તો જ લગ્ન થયા હોય. આ સનાતન સત્ય છે. એટલે અમે મંગળ નથી જોયો હવે, પણ તમે અત્યારે 70 વર્ષ પછી કુંડળી બનાવો તો મંગળ હોય ને તો બેને મંગળ હોય જ. અને આપણે આને જ કહીએ છીએ કે વિધિના લેખ. આજ કે બે મળતા હોય ને તો જ થાય. તમે માનો ન માનો એ અલગ વાત છે, બાકી તો આપણે જ્યાં લેખ લખ્યા હશે ત્યાં થશે, એ જ લેખ. એટલે ભગવાન વિશ્વકર્માએ લગ્ન કરવાની ના પાડી એનું કારણ એક જ હતું. એક જીવ છે એ સત્વગુણી હતો અને એક જીવ છે એ તમોગુણી હતો. જો આમાં કન્યા છે એ બ્રાહ્મણ વર્ણની હોય કુંડળીમાં, અને દીકરો છે એ શુદ્ર વર્ણનો હોય તો એનું ઘર બરાબર ચાલે નહીં. હંમેશા પુરુષનો વર્ણ ઊંચો હોવો જોઈએ અને સ્ત્રીનો વર્ણ નીચે હોવો જોઈએ. એમાં છે પછી સર્પગણ અને નોળિયો. કયો શબ્દ વપરાય? યોનિ. એમાં સર્પ યોનિ હોય, નોળિયાની યોનિ હોય, સિંહની યોનિ હોય, ભેંસની યોનિ હોય, મહિષી. બરાબર. હવે સર્પ અને નોળિયો આ બે ભેગા થઈ જાય તો શું થાય?
એ જ થાય. એટલે એ આખું જે છે એ આ શાસ્ત્ર છે. કારણ કે વાસ્તુશાસ્ત્રમાં જ્યોતિષ, સંગીત, યોગ આ બધા વાસ્તુના અંગો છે. આયુર્વેદ, જ્યોતિષ, યોગ, સંગીત આ બધું વાસ્તુશાસ્ત્ર અંતર્ગત આવે છે. ભગવાને ના પાડી લગ્નની, નાગના મુખમાંથી અમૃત નીચોવી લીધું અને વાસ્તુ પુરુષ ભગવાન વિશ્વકર્માની સેવામાં આવી ગયો. અત્યાર સુધી ખાલી શક્તિ હતી, બળ હતું, હવે પાછું એની પાસે અમૃત આવ્યું એટલે વધારે તોફાની બની. હવે એક દિવસ દેવતાઓને થયું કે હવે વિશ્વકર્માનો દીકરો છે, હવે જેનો બાપ મોટો હોય એના દીકરાને કોઈ કાંઈ કહી શકે નહીં. હવે તમે વિચાર કરી લો કે આપણે બધા જ સીધું પ્રેક્ટિકલ દ્રષ્ટાંત, આપણા ઘરમાં નમક હોય એને આપણે શું કહીએ? મીઠું. હોય કેવું? હોય ખારું, પણ સદા આપણે કહીએ શું? મીઠું. શું કામ? કારણ કે એનો બાપ મોટો છે, એ દરિયાનો દીકરો છે. એટલે જેનો બાપ મોટો હોય ને એના દીકરા ગમે એવા હોય આપણે એને સારા જ કહેવા, નહીં તો છે ખારું પણ આપણે કહીએ મીઠું, કારણ કે દરિયાનો દીકરો છે. હવે આ વિશ્વકર્મા ભગવાનનો માનસ પુત્ર ગમે એટલા તોફાનો કરે અને એક દિવસ બધા દેવતાઓ ભેગા થયા કે હવે આપણે આને કંઈ કહી તો શકીએ નહીં, તો હવે આને પકડવો કેમ, આને કંટ્રોલમાં કેમ લેવો? એટલે બધા દેવતાઓ એકવાર ભેગા થયા, વાસ્તુને પકડ્યો, જમીન ઉપર ઊંધો પછાડ્યો અને બધા દેવતાઓ એના ઉપર બેસી ગયા. કેટલા દેવતાઓ બેઠા? 45. બધા અંગને દબાવીને બેસી ગયા. થા ઊભો હવે જમીનમાં. ભગવાનની સેવામાં એક દિવસ વાસ્તુ ન આવ્યો, બીજા દિવસ ન આવ્યો, ત્રીજા દિવસ ન આવ્યો. એટલે ભગવાન વિશ્વકર્માએ અંધકાસુરને પૂછ્યું, વાસ્તુ ક્યાં ગયો? પિતાજી ખબર નહીં. અને ભગવાને ધ્યાનથી જોયું તો બધા દેવતાઓએ જમીન ઉપર એને ભંડારી માથે બેસી ગયા છે. ભગવાને દેવતાઓને બોલાવ્યા, તમે કેમ આવું કરો છો? અરે પ્રભુ, તમારો દીકરો છે, અમે એને મારી તો ન શકીએ પણ અમારે એને કંટ્રોલમાં તો રાખો ને, બહુ તોફાન કરે છે. એટલે ભગવાને વાસ્તુ પુરુષને બોલાવ્યો કે તોફાન કેમ કરે છે? કે હું દેવલોકમાં રહું છું, બધા દેવતાઓની પૂજા થાય છે, બધાના નૈવેદ્ય થાય છે, મારી ક્યાંય પૂજા નહીં, મને આ વાત ગમતી નથી. એટલે ભગવાને પૂછ્યું કે તમારામાં એક એવો ગુણ હોવો જોઈએ કે જેના કારણે જગત તમારી પૂજા કરે. વિદ્વાન સર્વત્ર પૂજયતે. પછી ભગવાન વિશ્વકર્માએ વાસ્તુને જે શાસ્ત્ર ભણાવ્યું એ વાસ્તુશાસ્ત્ર, અને પછી દેવતાઓને કહ્યું કે હવે આ વાસ્તુને દેવ યોનિમાં સ્થાન આપો. દેવતાઓએ સ્થાન આપ્યું અને બધા જ દેવતાઓએ વાસ્તુશાસ્ત્ર, વાસ્તુ વિશ્વકર્મા પાસે ભણ્યો. એટલે બધા જ દેવતાઓએ આશીર્વાદ આપ્યા અને વિશ્વકર્મા ભગવાને કહ્યું કે હે દેવતાઓ, અને જે મેં શાસ્ત્ર ભણાવ્યું છે એ લોકોને સમૃદ્ધિ આપશે, લોકોને સુખ આપશે, લોકોને જીવન જીવતા શીખવાડશે. એટલે આ વ્યક્તિ છે એ સર્વત્ર પૂજયતે, વિદ્વાન છે. પછી દેવતાઓએ કહ્યું કે કોઈ પણ પ્રકારનું નવું નિર્માણ થાય, આવાસ, નિવાસ, કૂવો, તળાવ, યજ્ઞ કુંડ, મંદિર, સૌથી પહેલા હે વાસ્તુ તારી પૂજા થશે.
મંદિર હોય તો તારી પૂજા થયા પછી દેવતાઓ અંદર પ્રવેશ કરશે. રાજાનો મહેલ હોય તો તારી પૂજા પહેલા થશે, પછી જ રાજાનો પ્રવેશ થશે. ઘર હોય તો પહેલા તારી પૂજા થશે, પછી જ ગૃહસ્થીનો પ્રવેશ થશે. વાસ્તુને પૂજનીય બનાવ્યો, દેવલોકમાં સ્થાન મળ્યું અને વાસ્તુ ભગવાન કહેવાય. વાસ્તુ નારાયણ ભગવાન, વાસ્તુદેવ છે, પૂજનીય બન્યો. પણ વાસ્તુએ કહ્યું કે જે દેવતાઓ મને દબાવીને બેઠા હતા ઉપર, એ 45 ખબરદાર, હવે મારી સાથે જ રહેવાનું. એ આખું વાસ્તુ મંડળ. આપણે તો તમારા ઘરે યજ્ઞ હોય ત્યારે આખું વાસ્તુનું સ્થાપન કરવામાં આવે, વાસ્તુ મંડળ બનાવવામાં આવે. તો વાસ્તુશાસ્ત્ર ભણ્યો ભગવાન વિશ્વકર્માજીની પાસે, અને ત્યાર પછી વાસ્તુ પૂજનીય બન્યું. હવે એ વાસ્તુશાસ્ત્ર છે. તમે દેવી ભાગવત હોય, વામન પુરાણ હોય, વાસ્તુના 25 આચાર્યો છે શાસ્ત્રમાં. અને ઘર છે, આપણે ત્યાં કહીએ ઈંટ સિમેન્ટ રેતીથી બને ને એને મકાન કહેવાય. ઈંટ સિમેન્ટ અને રેતીથી બને એને મકાન કહેવાય. અને એ મકાન કોઈ પરિવારને આશરો આપે ત્યારે એ ઘર બને છે. અને એ ઘરમાં જ્યારે ધર્મ ભળી જાય છે ત્યારે એ ઘર છે એ મંદિર બની જાય છે. ઘરમાં ભક્તિ ભળે, ઘર મંદિર બને. ભોજનમાં ભક્તિ ભળે, ભોજન પ્રસાદ બને. મુસાફરીમાં ભક્તિ ભળે, મુસાફરી છે એ યાત્રા બની જાય. અને મારા તમારા જીવનમાં ભક્તિ ભળે તો ગૃહસ્થી છે એ સંત બની જાય. તો વાસ્તુશાસ્ત્ર છે. દેવી ભાગવતમાં તો એવું લખ્યું છે, ગૃહણાતિ પુરુષમ યસ્માત ગૃહ તેન પ્રકીર્તિતમ. ઘર કોને કહેવાય? દેવી ભાગવત એવું કહે છે કે જે તમને પકડી રાખે એને ઘર કહેવાય. તમે જો દુનિયાના છેડે જાઓ ને એટલે ઘરની યાદ આવે છે. આપણે કે દુનિયાનો છેડો ઘર. અહીં ગમે એટલી તમને સગવડ હોય, ભલે તમે વિડીયો કોલમાં રોજ વાત કરી લો, પણ ઘર તો યાદ આવે અને આવે. શ્રીમદ ભાગવત શું કહે છે? ગ્રહસ્થસ્ય પરમ ક્ષેત્ર ગ્રહ મેઘીન ગ્રહ ઉત્તમમ. ભાગવત એવું કહે છે કે ગૃહસ્થીનું ઉત્તમમાં ઉત્તમ કોઈ કાર્યક્ષેત્ર હોય તો એનું ઘર છે. ગૃહસ્થી બન્યા પછી તમે ધારો તો તમારા ઘરે ભગવાનને અવતાર લેવો પડે. પતિ પત્નીના હોય એક મતા તો એની સ્વર્ગાપુરમાં મળે છતા. દિવ્ય ગ્રસ્તાશ્રમ સર્વોચ્ચ. સુખદેવજી મહારાજ જન્મતાની સાથે ઘર છોડી નીકળી ગયા, પણ એને છેલ્લે તો ઘરે પાછું આવવું જ પડ્યું. ગ્રસ્તાશ્રમ શ્રેષ્ઠ એટલા માટે છે કે ગ્રસ્તાશ્રમ એક જ એવો આશ્રમ છે કે જે તમને મુક્તિ અપાવે છે. જો તમારે મુક્તિ જોતી હોય ને તો ગ્રસ્તી થવું પડે. બાકી તો પછી આ સંન્યાસી થઈ જાય, સાધુ થઈ જાય, એનું શું? તો એને મુક્તિ ન મળે. અને એ માગે નહીં. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. નિત્ય આનંદ નિત્ય ઉત્સવ નિરખવાનંદ કુમાર. કારણ કે હરિ ના જન છે એ મુક્તિ ન માગે, કારણ કે જેને મુક્તિ જોઈએ એને ગ્રસ્ત થવું પડે. અને એટલે તો આપણા મોટા ભાગના ઋષિ મુનિઓ ગ્રહસ્થી છે. ગ્રસ્તાશ્રમમાં રહીને જ ભક્તિ કરવાની છે. ઘર છોડીને નીકળી જવું એ નહીં. ઉત્તમ ક્ષેત્ર છે. અને ઘરમાં રહીને ભક્તિ કરો. પતિ પત્ની, સાસુ વહુ,
તમે આમ ઘરમાં તમે જો આપણે ત્યાં કેવા સાસુ બહુ થયા ખબર છે ને, ગંગા સતી પાનભાઈ કેવા સાસુ બહુ થયા. વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાર અચાનક અંધારા થાસ. કેવી વાત આવું સાસુ બાબુનું જીવન હોય. મારું તમારું જીવન વીજળીના ચમકારા જેવું છે. ત્યારે આપણું દીવું ઓલવાઈ જાય ખબર નથી. કેવા મોતી પરવાના. પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. પરોપકાર રૂપી મોતીડા જેટલા સારા કામ થાય એટલા કરી લેજો. અને છેલ્લે તો શરણાગતિ કીધી છે. સદગુરુ શબ્દના તમે બની જાઓ અધિકારી પાનબા. બ્રહ્માદિક લાગે છે ને પાય. આ ગ્રસ્તાશ્રમ છે તો વાસ્તુ પૂજનીય બન્યો, વાસ્તુશાસ્ત્ર ભણ્યો. હવે આ વાસ્તુશાસ્ત્ર એટલે શું? આર્ટ ઓફ લિવિંગ, એનું નામ જ વાસ્તુશાસ્ત્ર. જીવન જીવવાની કળા એ વાસ્તુશાસ્ત્ર. સંસ્કૃતમાં વસ ધાતુ, એના ઉપરથી વાસ્તુ શબ્દ આવ્યો. વસ્તુ ઇતિ વાસ્તુ. જો આજ વાસ્તુશાસ્ત્ર સમજવાનું છે. દરેક વસ્તુ હોય એનું વાસ્તુ હોય. હવે સીધું સાદું ગણિત. તમે ગાડી લાવ્યા 4-wheel, પણ તમને ચલાવતા આવડતી નથી, તો આ વાસ્તુ દોષ છે. આ સીધું ગણિત. જે વસ્તુ તમે લો છો એનો સારી રીતે ઉપયોગ કેવી રીતે કરી શકાય એનું સંપૂર્ણ જ્ઞાન એ વાસ્તુશાસ્ત્ર. વસ્તુ ઇતિ વાસ્તુ. દરેક વસ્તુનું વાસ્તુ હોય. ફુગ્ગો લઈ આવ્યા, જ્યાં સુધી હવા ન ભરો ત્યાં સુધી વાસ્તુ દોષ છે. પણ એનો સારો ઉપયોગ કરતા આવડે તો એ વાસ્તુ દોષ મટે. તો એ ફુગામાં હવા ભરો અને એને ગાંઠ મારી દો એટલે વાસ્તુ દોષ મટી ગયો. દરેક વસ્તુનું વાસ્તુ હોય. વાસ્તુશાસ્ત્ર એટલે જીવન જીવવાની કળા છે કે સારી રીતે સુખરૂપ જીવન કેવી રીતે જીવવું. અને વાસ્તુશાસ્ત્રમાં પણ 2 પરંપરાઓ આપણા શાસ્ત્રમાં બતાવી છે, ઉત્તરી અને નાગરી. જો ભારતમાં જે વાસ્તુશાસ્ત્ર હોય ને અક્ષાંશ રેખાંશ ઉપર ચાલે, એ ચાઇનામાં ન હોય. ચાઇના વાળા આપણું લઈ ગયા ન લઈ ગયા મને ખબર નથી, પણ આપણે ચાઇનાથી લઈ આવ્યા ફેંગ શુઈ. ફેંગ શુઈ ચાઇનીઝ શબ્દ છે અને ગૂગલમાં તમે ટ્રાન્સલેશન આવે ને ભાષા, એમાં ફેંગ શુઈનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં કરજો એટલે હવા ઉજાસ. એનો અર્થ થાય છે હવા ઉજાસ. તો આપણે તો એવું બધું ત્યાંથી લઈ આવ્યા છે, અમુક ઘરમાં લગાડે. બહુ વાસ્તુશાસ્ત્ર સમજ્યા પછી, આ 2 કલાકનું પ્રવચન સાંભળ્યા પછી તમારા મગજમાંથી બધી અંધશ્રદ્ધા નીકળી જશે. હું એક ભાઈના ઘરે ગયો અમદાવાદ, પછી એમના ઘરમાં ગયો એટલે પછી 2 થોક કોફી પીધી. પછી એક બાજુ લાલ લેમ્પ એક ખૂણામાં ચાલુ હતો. એટલે પછી મને કે શાસ્ત્રીજી અમારા ઘરે એક વાસ્તુશાસ્ત્રી આવ્યા હતા અને એમને કહ્યું હતું કે તમારા ઘરમાં વાસ્તુ દોષ છે, એટલે એમને અહીંયા લાલ લેમ્પ ચાલુ રાખવાનું કીધું છે. તો મને કે શાસ્ત્રીજી તમે વિશ્વકર્માની કથા કરો છો અને વાસ્તુ સબ્જેક્ટ છે તમારો, તો આ લાલ લેમ્પ ચાલુ રાખ્યો તો હવે આ ઘરમાં કંઈ ફેર પડશે? તમે જાણો એટલે કહો.
એટલે મેં કીધું જો ભાઈ આ શ્રદ્ધાનો વિષય છે, પણ છતાં મેં એટલું કીધું કે હું જાણું છું એટલું ચોક્કસ તમને કહું કે આ લેમ્પ તમે 24 કલાક ચાલુ રાખો છો એટલે તમારા ઘરમાં ફેર પડે કે ન પડે, પણ લાઇટ બિલમાં ચોક્કસ ફેર પડશે. આવી અંધશ્રદ્ધા, જો ઘરમાં લાલ લેમ્પ લગાવવાથી, ઊંધા વાટકા લગાવવાથી જો પૈસાવાળા થઈ જવાતું હોય તો બધા એ જ કરે, કોઈ મહેનત કરે જ નહીં. પણ આવી અંધશ્રદ્ધા, વાસ્તુને સમજો કે આ શાસ્ત્ર શું કહેવા માંગે છે. મેં પહેલી સ્પષ્ટતા કરી દીધી, આપણા શરીર માટે છે. હવે વાસ્તુમાં પ્રકાર છે 4: ધરા, હમ્ય, યાન અને શયન. હવે સમજાવું. ધરા એટલે જમીન. જમીન ખેતીલાયક પણ હોય, રણ પણ હોય, સમુદ્ર પણ હોય, તળાવ પણ હોય, નદી પણ હોય, પર્વત પણ હોય. આ બધું જમીન ઉપર હોય. અને આપણને બધાને ખબર છે કે કોઈનું ખેતર હોય અને એમાં સોસાયટી બનાવવી હોય તો શું કરવું પડે? NOC ગવર્મેન્ટમાંથી આપે અને એને શું કરાવવું પડે? એને કરાવવું પડે ને, નોન એગ્રીકલ્ચર. આવું ગવર્મેન્ટ સર્ટિફિકેટ આપે પછી જ તમે ત્યાં સોસાયટી બનાવી શકો. કારણ કે શાસ્ત્રમાં નિષેધ છે કે જે જમીન અન્ન વાવવાથી અન્ન આપતી હોય તો એના ઉપર મકાન બનાવાય નહીં, આવું શાસ્ત્રમાં લખ્યું છે. તો એને શું કરવું પડે? મંજૂરી લેવી પડે, એને કરાવવું પડે નોન એગ્રીકલ્ચર. તો એનો નિયમ એવો છે કે 3 વર્ષ સુધી એ જમીન તમારે પડતર રાખવી પડે, પછી એને થાય. તો 3 વર્ષ જે જમીનમાં તમે કોઈ પણ પ્રકારનું વાવેતર ન કરો એટલે એ જમીન આપોઆપ મૃતપ્રાય બની જાય. એના ઘટકો છે એ બધા નાશ પામે અને પછી એના ઉપર સોસાયટી બને. બીજું છે હમ્ય. હમ્ય એટલે એ જમીન ઉપર તમે કોઈ સ્થાપત્ય બનાવો, બાંધકામ કરો, મંદિર બનાવો, મકાન બનાવો, ઓફિસ બનાવો. આ બનાવો એને હમ્ય કહેવામાં આવે છે, એનું શાસ્ત્ર છે. ત્રીજું છે યાન. યાન એટલે વાહન. 4 વ્હીલ હોય, 2 વ્હીલર હોય, કોઈ પણ હોય, એનું એક શાસ્ત્ર હોય. હવે સીધો સાદો એક દાખલો. ઇન્ડિયામાં મારુતિની, હુન્ડાઈની કોઈ પણ કાર તમે ખરીદો તો ડ્રાઈવરની સીટ કઈ બાજુ આવે? રાઈટ સાઈડમાં. હવે એ જ હુન્ડાઈની કાર અમેરિકામાં હોય તો આવું કેમ? કોઈ દી વિચાર્યું? આ વાસ્તુશાસ્ત્ર છે. આપણા શાસ્ત્રમાં એવું કીધું છે કે ભરતખંડમાં આપણું શાસ્ત્ર, આપણું વાતાવરણ, આપણા અક્ષાંશ રેખાંશ, એના ઉપર આપણા ઋષિ મુનિઓએ શાસ્ત્ર બનાવ્યું છે. ખંડ બદલાઈ ગયો. પાકિસ્તાનમાં, બાંગ્લાદેશમાં, શ્રીલંકામાં એ બધા આપણા જ નિયમો લાગુ પડે. અફઘાનિસ્તાન સુધી બધે જમણી સાઈડમાં ડ્રાઈવર સીટ હોય. આવું કેમ? તો એમાં વાસ્તુશાસ્ત્રમાં લખ્યું છે કે 3 જગ્યાએ પુરુષની પત્ની ડાબી સાઈડમાં હોવી જોઈએ. પહેલી જગ્યા છે, તમે કોઈ પણ પ્રકારનો યજ્ઞ કરો ત્યારે તમારા ઉપર અભિષેક થાય. તમે જો ઘણા યજ્ઞમાં બેઠા હશે, પછી એને ખબર છે બ્રાહ્મણો એમ કહે કે હવે તમે 2 જગ્યા બદલી નાખો, પછી તમારા ઉપર અભિષેક કરે. એ વખતે પત્ની વામત, પગની ડાબા ભાગે હોવી જોઈએ. બીજું, શયન ખંડમાં પત્ની પુરુષની ડાબી સાઈડમાં હોવી જોઈએ. અને ત્રીજું, મુસાફરીમાં પત્ની પુરુષની ડાબી સાઈડમાં હોવી જોઈએ. તો મુસાફરીમાં ગાડી કોણ ચલાવે? પતિદેવ.
એટલે એની રાઈટ સાઈડમાં ડ્રાઇવિંગ સીટ ઇન્ડિયામાં આપવામાં આવી. કારણ કે આપણું શાસ્ત્ર એવું કહે છે કે પતિ પત્ની જ્યારે મુસાફરી કરતા હોય ત્યારે પત્ની મુસાફરીમાં ડાબી સાઈડમાં હોવી જોઈએ. એટલે આપણે એવી રીતે બનાવે તો આ દરેકમાં શાસ્ત્ર છે. વાહન અને ચોથું આવે શયન. શયન એટલે એમાં તમારી ઓફિસ, એની બેઠક વ્યવસ્થા, તમે જે શૃંગાર કરો છો, આ બધું જ શયન વિભાગમાં આવે. કે સ્ત્રીનો શૃંગાર, તમારી ઘરની બેઠક વ્યવસ્થા, આ બધું શૃંગારમાં આવે. 4 ભાગમાં આ રીતે વાસ્તુ વહેંચાયું. પછી વાસ્તુના 3 પ્રકાર છે. 4 વાસ્તુ, સ્થિર વાસ્તુ અને નિત્ય વાસ્તુ. હવે 4 વાસ્તુ એટલે નવું કોઈ પણ પ્રકારનું તમે બાંધકામ કરો, શાસ્ત્ર એવું કહે છે કે વાસ્તુની જ્યાં દ્રષ્ટિ પડતી હોય એ જગ્યાથી એ બાંધકામ ચાલુ થાય. સ્થિર વાસ્તુ, સ્થિર વાસ્તુમાં બારી, બારણા, ફ્લોરિંગ આ બધું આવી જાય. અને નિત્ય વાસ્તુ, નિત્ય વાસ્તુ એટલે સવારે આપણે જાગીએ ત્યારથી લઈ અને સૂઈએ ત્યાં સુધીની જે ક્રિયા છે એ નિત્ય વાસ્તુમાં આવે. હવે સ્થિર વાસ્તુ એટલે એકવાર મકાન બની ગયું પછી એને તોડો તો એનો દોષ લાગે. બની ગયું જ્યાં છે ત્યાં. તો પછી આપણને કોઈ કંઈક આમાં વાસ્તુ દોષ છે તો શું કરવાનું? તોડવાનું નહીં. શાસ્ત્રમાં એનું નિવારણ આપ્યું છે. નિવારણ 3 પ્રકારે થાય. યંત્ર, તંત્ર અને મંત્ર. બની ગયું તો એનું નિવારણ આપ્યું છે. એ પ્રમાણેનું નિવારણ કરો, પણ તોડવાનું નથી. તમને ગ્રંથનું પ્રમાણ આપી દઉં. ભુવન ભાસ્કર, ગીતા પ્રેસ ગોરખપુર, નાનો એવો ગ્રંથ આવશે, ઘરમાં રાખજો, બહુ કામમાં આવશે. હવે એની ગુજરાતી આવૃત્તિ પણ મળે છે. એમાં સ્પષ્ટ લખ્યું છે કે એકવાર જે નિર્માણ થઈ જાય અને એનું તોડવું હોય તો શેનાથી તોડાય તો દોષ ન લાગે. સીધા અથોડા ટાંકણા લઈને લાગી જાવ અને તોડો તો એનો દોષ લાગે છે, વાસ્તુ ભંગ દોષ. તો એને તોડવું હોય તો હોનાના ટાંકણા જોઈ અને હોનાના ઘણ અને હથોડા જોઈ તો એને તોડીએ. હોનાના ટાંકણા અને ઘણ અને હથોડા જો આપણા ઘરમાં હોય તો આપણને શું વાસ્તુ નડવાનું છે? નિવારણ લખ્યું છે. એકવાર બની ગયું પછી એમાં તમે ફેરફાર ન કરી શકો. હવે એનું નિવારણ સમજાવું તમને કે આપણે ઘણી વખત એવું મકાન લીધું તો શું થાય, પછી હવા ઉજાસની કમી હોય એટલે માણસ આવે તમારા મકાનમાં બહુ હવા ઉજાસ નથી. તો એના માટે આપણે શું કરવું પડે? યંત્ર, મંત્ર અને તંત્ર, આ 3થી નિવારણ થાય. તો હવા માટે પંખો લગાડો. યંત્ર છે, પંખો છે ને યંત્ર છે, તમે લગાડ્યું એટલે તમારો વાસ્તુ દોષ મટી ગયો. અજવાળું બહુ નથી તો ટ્યુબલાઇટ છે, યંત્ર છે, એ ઘરમાં લગાડી દીધી, અજવાળું થઈ ગયું, વાસ્તુ દોષ મટી ગયો. સીધી સાદી ભાષામાં તમને વાસ્તુ સમજાવી દઉં કે જે તમારી મનની સ્થિતિને વારંવાર ભ્રમિત કરે, મનની એકાગ્રતાને વારંવાર ભ્રમિત કરે, એનું નામ વાસ્તુ દોષ. હવે સીધો તમારા ઘરનો દાખલો. આ આટલી સફેદ દિવાલ છે, આમાં એક કોલસાનો લીટો મારી દો, ખાલી એક કોલસાનો લીટો કરો, તમારી વારંવાર દ્રષ્ટિ ત્યાં જશે. આ દ્રષ્ટિ ભંગ થયો, એ વાસ્તુ દોષ છે. તો એના માટે શું કરવું પડે? એના ઉપર છે એવો ને એવો ફરીથી કલર કરી દેવાનો, એ દાગ મટી જાય
એટલે વાસ્તુ દોષ મટી જાય. તમારા ઘરમાં ઘડિયાળ હોય, બધાના ઘરમાં, તમે તમારી રીતે વિચાર કરો કે એ ઘડિયાળ સામે તમે કેટલી વાર જોવો દિવસમાં? વધીને 1-2 વાર. પણ એ જ ઘડિયાળમાં સેલ ખાલી થઈ ગયો હોય અને બંધ થઈ ગયો હોય તો 25 વાર તમારી દ્રષ્ટિ ત્યાં જશે. આ વાસ્તુ દોષ, બીજું કાંઈ નથી. કારણ કે તમારી મનની એકાગ્રતાનો જે ભંગ કરે એને વાસ્તુ દોષ કહેવાય. આપણે ત્યાં બારી બારણા હોય, તમે જો બારણું જેટલું મોટું હોય ને એની સામે બારી હોય, પણ જેટલું મોટું બારણું હોય એટલી મોટી બારી ન હોય. શું કામ? બારણામાંથી પવન આવે, બારીમાંથી પાસ થાય એટલે શું થાય? સર્ક્યુલેશન હવાનું થાય, વાતાવરણ સુધરે. વાતાવરણ સુધરે એટલે માંદગી ઓછી આવે, માંદગી ઓછી આવે એટલે 5 પૈસાની બચત થાય. હવે તમે જુઓ, એક રીતે જીવન જીવવામાં ઉપયોગી છે. શું? બારણું છે એ આવકનું સાધન છે અને બારી છે એ જાવકનું સાધન છે. આ દ્રષ્ટિથી તમે જુઓ તો જેની આવક છે સામે જાવક અડધી હોવી જોઈએ તો જ જીવનમાં સુખી થાવ. અને બારણું આવકનું સાધન છે પણ સામે એકેય બારી નથી, જાવકનું સાધન નથી, તોય તમે સુખી ન થાવ. આવક છે તો જાવક હોવી જોઈએ અને જાવક શાસ્ત્રોમાં બતાવી છે ક્યાં કેટલી વાપરવાની. હોય 10 રૂપિયા ધર્મમાં, 10મો ભાગ કાઢવાનો. આપણે અત્યારે 20મો કાઢી છે ફેશન ને ફેશનમાં. આ શાસ્ત્ર છે. અને એનાથી આગળ વાસ્તુશાસ્ત્ર જે છે, ચર વાસ્તુને ભૂલી જાઓ, સ્થિર વાસ્તુને ભૂલી જાઓ. સાચું વાસ્તુ તો એ વાસ્તુ છે કે જેને નિત્ય વાસ્તુ કહેવામાં આવે છે. આવું મૂળ વાતો કરાવું. આર્ટ ઓફ લિવિંગ. ઘર ગમે ત્યાં છે, એ ગમે તે છે એને ભૂલી જાઓ. કોઈ પણ વાસ્તુશાસ્ત્રી હોય એ તમારા ઘરમાં આવે તો એ શું કરે છે? તમારું રસોડું અગ્નિ ખૂણામાં હોવું જોઈએ, પણ છે નહીં એટલે વાસ્તુ દોષ છે. તમારી પૂજા ઈશાન ખૂણામાં હોવી જોઈએ, છે નહીં એટલે વાસ્તુ દોષ છે. આવું કે તમારો બેડરૂમ, આ બધી વાત કાઢે. તમારું ટોયલેટ. હવે હું દુનિયાના વાસ્તુશાસ્ત્રને પૂછું છું કાયમ માટે કે મને એક એવો ગ્રંથ દેખાડો કે જેમાં ટોયલેટ વિશે લખાણું હોય. હવે એક એવો મને શાસ્ત્ર દેખાડી દો કે જેમાં ટોયલેટની વાત હોય. છે જ નહીં. ટોયલેટ કેટલા વર્ષથી આવ્યા? આ તો યુગો પહેલા લખાણા છે, પણ એવું ઘુસાડી દીધું છે. જો ભાઈ, શયનખંડનો કોઈ મહિમા નથી, ટોયલેટનો કોઈ મહિમા નથી, રસોડાનો કોઈ મહિમા નથી, પૂજા સ્થાનનો કોઈ મહિમા નથી. પણ હવે મહિમા શેનો છે? મહિમા એનો છે, હવે માનો કોઈ વાસ્તુશાસ્ત્રી કે તમારું રસોડું અગ્નિ ખૂણામાં બનાવો, તમે બનાવી દીધું. મહિમા એનો છે તમારું રસોડું ગમે ત્યાં હોય પણ રસોઈ બનાવનાર વ્યક્તિ એ રસોઈ બનાવે છે ત્યારે એના વિચારો કેટલા શુદ્ધ છે એનો મહિમા છે. બીજી વાત, જ્યારે જમવા વ્યક્તિ બેસે છે ત્યારે કઈ દિશામાં મુખ રાખીને જમવા બેસે છે એનો મહિમા છે. તમે વાંચજો. મેં તમને ગ્રંથ કીધો, તમે લઈ આવજો ને વાંચજો. મૂળ તો સમરાંગણ સૂત્રધાર. ભોજન લેવું હોય ને તો જેનું શરીરનું સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય
તો એને કાયમ પૂર્વાભિમુખ મુખ રાખીને ભોજન લેવાનું. આનો કોઈને શરીરની સારી તકલીફ હોય તો દવા તો કરજો, પણ જમવા બેસો એટલે ઉગમણા મોઢે જમવા બેસજો, પૂર્વ દિશામાં મુખ રાખી. જેને આર્થિક પ્રોબ્લેમ હોય એને, જેના ઘરમાં આર્થિક પ્રોબ્લેમ હોય કે ભાઈ આપણે થોડી હમણાં મુશ્કેલી છે, તો એમને પશ્ચિમ દિશામાં મુખ રાખી ભોજન લેવાનું આખા ઘરના. દક્ષિણ દિશામાં મુખ રાખીને ભોજન લો. માનો છોકરું પરીક્ષા દેવા જતું હોય ત્યારે એને દક્ષિણ દિશા ઉપર મુખ રાખી અને એને ભોજન દેવાનું, એને યશની પ્રાપ્તિ થાય. કોર્ટમાં કોઈ કેસ ચાલતો હોય, તમે સાચા હોય અને મુદતે જવાનું હોય ત્યારે ઉત્તર દિશામાં મુખ રાખી અને ભોજન લઈ અને કોર્ટમાં જવાનું. આવો મહિમા છે. રસોઈ તમે કેટલી શુદ્ધતાથી પવિત્રતાથી બનાવો છો, અન્ન એવો ઓઢકાર, આ સીધું સનાતન સત્ય. એનાથી આગળ તમે આપણે ત્યાં તમે જુઓ કે ભાઈ પૂજા ઈશાન ખૂણામાં. હવે ઈશાન ખૂણામાં તમે પૂજા કરી રોજ 2 કલાક બેસી જાઓ, પણ તમારું મન પૂજામાં ન હોય, ભગવાનને બહુ સાચવો, પણ આંગણે અતિથિ આવ્યો હોય એ ભૂખો જાય, તમે તમારું પેટ ભરો ને આંગણે અતિથિ. આપણે ત્યાં વાસ્તુશાસ્ત્ર એટલે અગ્નિ ખૂણામાં રસોડું કદાચ નથી, પણ આપણી એક પરંપરા હતી કે જ્યારે રસોઈ બનાવો ત્યારે પહેલી રોટલી બને જુદી મૂકી દેતા. કોની હોય? ગાયની. છેલ્લી રોટલી બને જુદી મૂકી દેતા. કોની હોય? કૂતરાની. આટલું કરો એટલે વાત પૂરી થઈ ગઈ. પણ અત્યારે થઈ ગયું કેવું, પહેલી રોટલી હોય, ઓફિસે જવાનું હોય, મોડું થતું હોય, બિચારો ખાઈ જાય, પછી કેવા થઈ જાય. અને રસોઈ બનાવી લીધી અને વચ્ચે 2 મહેમાન આવી ગયા, બધી ખૂટી ગઈ અને છેલ્લી પોતે ખાઈ જાય. આ વાસ્તુશાસ્ત્ર છે, એની અસર થાય. મારો કહેવાનો અર્થ એ છે કે રસોડું ગમે ત્યાં હોય, તમારે ત્યાંથી અભ્યાસ કદી પાછો ન જવો જોઈએ. તમારું રસોડું, તમારી પૂજા ગમે દિશામાં હોય, પણ મા બાપ છે એ સૌથી મોટા ભગવાન છે. સર્વ તીર્થમય માતા, સર્વદેવમય પિતા, માતરો પિતરો સર્વ યત્નેન પૂજયતે. આ મોટા મોટા મંદિરો મા બાપ તો કે આપણે નહીં ને, વૃદ્ધાશ્રમમાં છે, એ પૂજા નકામી છે. એનાથી આગળ આપણે ત્યાં એવું કહેવાય છે કે ઉત્તર દિશામાં લક્ષ્મીનું સ્થાન રખાય, વાયવ્ય દિશામાં સ્ટોર રખાય, ઈશાન ખૂણામાં પૂજા હોવી જોઈએ, અગ્નિમાં રસોડું હોવું જોઈએ, આવું બધું કે. પછી આપણે ત્યાં શું કે બેડરૂમ તમારો ખોટો છે. કોઈ શાસ્ત્રમાં બેડરૂમ કઈ દિશામાં હોવો જોઈએ એનું વર્ણન નથી. તો વર્ણન શાનું છે? તમે કઈ દિશામાં માથું રાખીને સૂવો છો એનો મહિમા છે. હવે આપણે શું કર્યું, આપણે ખુદને ફરવાનું હતું પણ આપણે ફર્યા નહીં અને આખી પથારી ફેરવી. આપણે જ બદલાવાનું હતું, બાકી બેડરૂમ બદલવાની જરૂર નથી. પણ તમારી પાસે જે વાસ્તુશાસ્ત્રી આવે એમ જ કહે ખોટું છે. એ ખરેખર પલંગની દિશા બદલવાની છે, આપણે બદલાવાનું છે. પણ આપણે આપણી જાતને બદલતા જગતને બદલવાનો પ્રયત્ન કરી છે એટલે દુઃખી થાય છે. જો તમે સુવાનું હોય ને તમારે, તો પૂર્વ દિશા અને દક્ષિણ દિશા એ માથું રાખીને શું.
પશ્ચિમ દિશામાં તમે માથું રાખો. તમે જો ઘણી જગ્યાએ ઘણાની એવી માથાકૂટ હોય કેવી કે બાર ગામ જાય અને સુવાની જગ્યા બદલાય એટલે એને નીંદર ન આવે, આવું હોય. તો તમે જ્યાં જાઓ તમને નીંદર નથી આવતી તો તમે ખાલી તમારે બદલાઈ જવાનું. આપણે વેવાઈના ઘરે ગયા હોય અને પૂર્વમાં માથું રાખ્યું હોય નીંદર તો એટલે આપણે ફેરવી નાખવાનું આપણું માથું, નીંદર આવી જશે. આ શાસ્ત્ર છે. પૂર્વ અને દક્ષિણ એમાં તમે માથું રાખીને સુવો, આયુષ્યની વૃદ્ધિ થાય, સુખરૂપ નીંદર આવે. પશ્ચિમમાં બને ત્યાં સુધી માથું ન રાખવું. ઉત્તર દિશામાં તો બિલકુલ નહીં. વિજ્ઞાન આ જ વસ્તુ પાછું વિજ્ઞાન કહે છે. વિજ્ઞાન શું કહે છે? આ પૃથ્વી ચુંબક છે એટલે એનો મેગ્નેટિક પ્રવાહ બે ધ્રુવની વચ્ચે ઉત્તર દક્ષિણ વચ્ચે મેગ્નેટિક પ્રવાહ જાય છે, ઉત્તરથી દક્ષિણ તરફ. એટલે વિજ્ઞાન એવું કહે છે કે ઉત્તરમાં માથું ન રખાય. શું કામ? તમે ઉત્તરમાં માથું રાખો એટલે શું થાય? મેગ્નેટિકના જે ચુંબક છે એ તમારા શરીર ઉપર અસર કરે. જ્યારે માણસ છેલ્લી અવસ્થા હોય, પ્રાણ છૂટવાનો હોય, ત્યારે એનું ઉત્તરમાં માથું રખાય. બ્રહ્મરંધમાં છેલ્લે પ્રાણ હોય, છેલ્લો ઉત્તરમાં માથું રાખો એટલે ઉત્તરથી દક્ષિણ આમ પ્રવાહ જાય, બ્રહ્મરંધથી પ્રાણ સરળતાથી નીકળી જાય. બાકી તમારે પ્રયોગ કરવો હોય તો કરી લેવાની છૂટી. બપોરે તમે જમો અને જમ્યા પછી તમે ઉત્તર તરફ પગ રાખજો અને દક્ષિણ તરફ માથું રાખજો. 20 મિનિટ સૂઈ જવાનું. શું અનુભૂતિ થાય છે? અને પછી પાછું ઉત્તરમાં માથું રાખી અને દક્ષિણમાં પગ રાખવાના. પ્રયોગ જાતે કરી લેવાનો. બે વસ્તુમાં તમને અનુભૂતિ બદલાશે. સીધો જ પ્રયોગ કરી લેવાનો. કારણ કે એ ચુંબકીય તત્વ છે. કારણ કે ઘણી વાર લોકો જમ્યા પછી સૂવે એટલે એમ કે મને ગભરામણ થાય છે. આવું બને એનું કારણ આ જ છે કે તમે વિરુદ્ધ દિશામાં સૂતા છો. તમે જમ્યા, અહીંથી ખાવાનું નાખ્યું, પગના તળિયા સુધી પહોંચે તો ઉત્તરથી દક્ષિણ આમ પ્રવાહ જાય છે. તો જમીન તમે ઉત્તરમાં માથું રાખો એટલે જમવાનો પ્રવાહ જે બાજુ પ્રવાહ જાય છે એ બાજુ જ અન્નને જવું છે એટલે સરળ થશે. પણ તમે એને વિરુદ્ધ દિશામાં કરો એટલે મેગ્નેટ આમ જાય છે અને અન્નને આમ જવું છે એટલે જે પરિસ્થિતિનું નિર્માણ થાય, ગભરામણ થાય. હવે વાત એ છે કે કોઈ પણ વસ્તુ છે, મૂળ વાત આપણા પોતાના ઉપર આ વાસ્તુશાસ્ત્ર છે. બેડરૂમ કઈ દિશામાં છે એનો મહિમા નથી, પણ તમે કઈ દિશામાં માથું રાખીને સૂવો છો એનો મહિમા છે. પછી તો આજે ટોયલેટનું બહુ ચાલ્યું. અહીંયા ટોયલેટ હોવું જોઈએ. શાસ્ત્રમાં ક્યાંય ટોયલેટનો ઉલ્લેખ જ નથી, પણ ઉલ્લેખ છે. કેવો છે? શૌચાચાર કેવી રીતે કરવું જોઈએ એની વાત લખી છે. દીવા સંધ્યા સુકર્ણસ્ય બ્રહ્મસૂત્ર ઉત્તરમુખ કુર્યાંતમુત્ર પુરુષે તુ રાત્રોથ દક્ષિણમુખ. યાજ્ઞવલ્ક્ય મુનિ વાસ્તુશાસ્ત્રના આચાર્ય થયા. શૌચાચારની ક્રિયા છે. ટોયલેટ ગમે તે ખૂણામાં હોય પણ શૌચાચાર વખતે તમારું મુખ કઈ દિશામાં છે એનો મહિમા છે. એ નિયમ છે. પણ આપણે તો શું કરીએ છીએ? બસ વાસ્તુશાસ્ત્રી આવ્યા એને કહ્યું બનાવી. નહીં, કોઈ પણ ખૂણો હોય પણ શૌચાચાર વખતે તમારા મુખની દિશા ઉત્તર મુખે શૌચાચાર થવું જોઈએ. દીવા સંધ્યા સુકર્ણસ્ય
બ્રહ્મસૂત્ર ઉત્તર મુખ શૌચાચાર વખતે જેને યજ્ઞોપવિતનો અધિકાર છે એને યજ્ઞોપવિત ધારણ કરવી જોઈએ અને ઉત્તર તરફ મુખ હોવું જોઈએ અને રાત્રે દક્ષિણ તરફ. પહેલા ટોયલેટ હતા જ નહીં, ગામના પાદરમાં જતા ને તો આ ટોયલેટ આવ્યા ક્યાંથી? વાસ્તુશાસ્ત્રીઓ ઉમેરી. પણ જે છે એ આ વાત છે કે કઈ દિશામાં મુખ હોવું જોઈએ. આપણે ત્યાં સવારે અત્યારે તમે બધા, હું તમે બધા, આપણે જે બ્રશ કરીએ છીએ વાસ્તુ દોષ જ છે. અત્યારે બધા બ્રશ આવી ગયા ને, પેલા બ્રશ નહોતા, દાંતણ હતા. ઉમરો, આંબો, લીમડો, ખેર, પાવળ. એટલે વાસ્તુ પાછું વિજ્ઞાન છે કે આ બધા દાંતણો કરતા કે દાંતણને તમે ચાવો એટલે શું થાય? દાંતના પેઢા મજબૂત થાય એટલે 32 સલામત રહે. વાસ્તુશાસ્ત્ર એક વિજ્ઞાન છે. અને અત્યારે બધાની 32 વર્ષે બહાર નીકળી જાય છે. શું કામ? બ્રશ આવી ગયા. એટલે ભાઈ ચોખ્ઠા રાખવા પડે. નહીતર એ આ વાસ્તુશાસ્ત્ર અગ્નિખૂણામાં રસોડું. પહેલાના જે મકાનો બનતા, બહુ જૂના ગામ હશે એમાં જોજો તો મકાનો બનતા તો સૂર્યનો નિયમ છે કે ઉદય થાય એટલે એના પ્રથમ કિરણ અગ્નિખૂણામાં પડે. અને પહેલા ગેસના ચૂલા નહોતા, લાકડાઓથી રસોઈ બનાવતા. એટલે ભીનું વાતાવરણ હોય, લાકડા ભીના હોય એટલે ત્યાં રાખ્યા હોય એટલે પહેલા સૂર્યના કિરણો પડે એટલે લાકડામાંથી ભેજ નીકળી જાય. બહુ ધુમાડો.